નમસ્કાર દર્શકો, લક્ષ્ય આરોગ્યમાં આપનું સ્વાગત છે. મિત્રો, દેશભરમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી રહ્યું છે. ત્યારે હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન, હાર્ટ એટેક, માથાનો દુખાવો, ઝાડા ઉલટી જેવા કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. વધતી ગરમી અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચે હવે લોકો ફરીકવાર યોગ અને આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુર્વેદ માત્ર ઉપચાર નથી, પરંતુ જીવનશૈલી છે. જ્યારે યોગ શરીર અને મનને સંતુલિત રાખવાનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે. તો આજે આપણે ચર્ચા કરીશું હીટસ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય. આ અંગે ખાસ માહિતી આપવા માટે કાંચીભાઈ બાવરી ગુરુજી હાલ આપણી સાથે જોડાયા છે, જો આપણને માહિતી આપશે. ફર્સ્ટ ઓફ ઓલ ગુરુજી, આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. ગુરુજી, હીટસ્ટ્રોકનું વધતું પ્રમાણ માણસો માટે કેટલું હાનિકારક છે, શું કહેશો આપના મતે? સ્વાભાવિક છે કે ગરમીના દિવસો ચાલી રહ્યા છે, જેમાં હીટસ્ટ્રોકનું જે કારણ છે, જેના કારણે લોકોને ચક્કર આવીને પડી રહ્યા છે, લોકો બેભાન થઈ રહ્યા છે લોકો, અને વધારે કહીએ તો નાસિકામાંથી બ્લીડિંગ પણ લોકોને થતું હોય છે, યુરિનમાં બળતરા પણ થતી હોય છે. આ ગરમીના કારણે અનેક પ્રકારની તકલીફો થતી હોય, પિત્તના રોગો વધી જતા હોય છે, જ્યારે એસિડિટી, હાઇપર એસિડિટી અને પેટમાં બળતરાથી માંડી અને માઇગ્રેન, અનિદ્રા જેવી તકલીફો પણ લોકોને થઈ રહી છે. કેમ કે ગરમી જે સ્વાભાવિક છે અને ગરમી દર વર્ષે પણ હોય છે, આપણે માનીએ છીએ, પણ દરેક વ્યક્તિ યોગ અને આયુર્વેદ તરફ જરા પાછા આવે તો ચોક્કસ આનું સમાધાન એમાં છે જ. જી ચોક્કસથી. ગુરુજી, વધતી ગરમી, ઓઝોન સ્તરમાં ફેરફાર, ત્યારે ક્લાઇમેટ ચેન્જને લઈને મુખ્ય કારણ શું હોઈ શકે છે? આયુર્વેદની ભાષામાં અમારા દર્શકોને જણાવશો. બિલકુલ, સીધી આમ તો દરેકને ખબર જ છે કે આપણે ત્યાં વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે, અને વિકાસ થાય ત્યારે આપણે માનીએ છીએ કે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, ખૂબ જ હજારો લાખોની સંખ્યામાં વૃક્ષો કપાઈ રહ્યા છે. જ્યાં જોઈએ ત્યાં પાણીનું સ્તર આપણે નીચે જઈ રહ્યું છે, ત્યારે આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. વાહન પ્રતિદિન એટલા બધા વધી રહ્યા છે કે જેમાં પ્રદૂષણના કારણે પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું. એક તરફ એસી એટલા બધા લોકો લગાવી રહ્યા છે કે એસીના કારણે પણ ગરમી વધે છે. તો ઓવરઓલ જોઈએ કે વૃક્ષો કપાઈ રહ્યા છે, એસીનું પ્રમાણ વધી રહ્યું છે, વાહનો વધી રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે. તો આપણે એક જ તરફ વિચારીએ કે વૃક્ષો વાવવાનું શરૂ કરીએ. પાણી જેટલું બને એટલું, કેમ કે પાણી આપણે ઉત્પન્ન કરી શકવાના નથી, એ કુદરતી વસ્તુ છે, એટલે પાણી બચાવવાનું જેટલું બને તેટલું આપણે કોશિશ કરીએ, વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ, જેથી આવનારા દિવસોમાં જે તકલીફો આવવાની છે તે તકલીફોમાં આપણે ઘણી બધી રાહત મેળવી શકીએ. તો આપણે આ કરી શકાય. જે ખૂબ જ સુંદર માહિતી આપી. ગુરુજી, આપને પૂછવા માંગીશ કે દિવસે ને દિવસે ગરમી જે છે તે વધતી જઈ રહી છે, ત્યારે આયુર્વેદના આધારે આવા સમયમાં લોકો કઈ ચોક્કસ બાબતોનું ધ્યાન એવું રાખવા જેવું છે જેથી આ ગરમીથી બચી શકાય? બિલકુલ, અત્યારે આપણે એમ કહીએ કે બપોરે લગભગ 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી એવરેજ ગરમી વધારે, જેને આપણે લૂ પણ કહેતા હોઈએ છીએ, તો એમાં દરેક વ્યક્તિએ પૂરા કપડાં પહેરવા જોઈએ છે. આખી બાયથી માંડીને આપણે કહીએ પૂરા કપડાં, માથે ટોપી પહેરતા હોય તો ટોપી પહેરવી જોઈએ, અને માથે પાઘડી બાંધતા હોય તો પાઘડી બાંધવી જોઈએ, ન હોય તો છેવટે સફેદ કપડું પણ માથે રાખવું જોઈએ. અને બને ત્યાં સુધી બહાર જવાનું શક્ય હોય તો ટાળવું જોઈએ. બપોરનો સમય ગરમીનો છે, સવારે વહેલા 5-6 વાગ્યાથી આપણું જે પણ કાર્ય છે તે થઈ શકતું તો વહેલા કરી લેવાય, 5 વાગ્યા પછી કરી લેવાય, જેથી આપણે બહાર ન નીકળીએ તો ઘણા બધા પ્રકારની તકલીફો આપણને આવવાની શક્યતાઓ રહેતી નથી. તેમ છતાં બહાર જાઓ છો તો તમે સ્વાભાવિક રીતે હેલ્મેટ પહેરો, તમે પાઘડી રાખો, કપડાં તમે પૂરા પહેરો, અને વ્હાઇટ ડ્રેસ તમે ચોક્કસ પહેરો, તો જેથી ગરમીનું પ્રમાણ ઘટે છે. અને એમાં પણ કોટનના તમે કપડાં પહેરશો તો ચોક્કસ એમાં લાભ થાય છે. ગરમી અને હીટસ્ટ્રોકથી લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે હાલ હોસ્પિટલોમાં અનેક એવા કેસો વધી રહ્યા છે, જેવા કે ઝાડા ઉલટી, માથામાં દુખાવો અને હાલ હાર્ટ એટેકના કેસો પણ ખૂબ વધ્યા છે. ત્યારે કેવી રીતે યોગ અને આયુર્વેદના ખાસ એવા ઉપચારથી આ હીટસ્ટ્રોકથી બચી શકાય? જી, જેમ કે મેં હમણાં અગાઉ કહ્યું કે પહેલા તો 1 થી 5 બહાર જવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો, એક વાત. બીજું, વહેલા ઉઠવાની આદત પાડો. વહેલા તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો અને યોગ અને પ્રાણાયામ કરો છો, તો પહેલી વસ્તુ કે બોડીનું જે ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર યોગથી જ મેન્ટેન કરી શકાય. બાકી આ ધરતી પર બીજી કોઈ એવી એલોપેથી કે દવા નથી કે જેમાં બોડીનું અને બ્લડનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકાય. તમે પ્રાણાયામ કરો એટલે ચોક્કસ બોડી સવારમાં તમારું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય, અને એ તકલીફ તમને દિવસ દરમિયાન ક્યારેય નડતી નથી. બીજું કે વારંવાર ઉલટી અને ઝાડા થાય છે તો આપણે સમજી લેવું જોઈએ કે બોડીમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે, તો આપણે પછી એ પ્રકારનું ભોજન લેવું જોઈએ. પછી એમ નથી કહેતો કે તમે આઈસ્ક્રીમ ખાઓ, કોલ્ડ ડ્રિંક, એ નથી કહેતા આપણે,
તમે પ્રાકૃતિક વસ્તુઓ જેમ કે દૂધીનો રસ આપણે કે પ્રાકૃતિક છે, દૂધી તમને અંદરથી શીતળતા જ આપે. જેમ કે બેલનો શરબત છે તમને શીતળતા જ આપે, તમને વરિયાળીનો શરબત તમને આપે તો ઠંડક જ આપશે, તમને લીંબુ પાણી લઈ લો, શિકંજી લઈ લો તમને ઠંડક જ આપે. તો આવા દિવસોમાં તમે આ પ્રકારના ઔષધ લો છો જે ઘરેલું છે તો તમને ઝાડા ઉલટી અને જે ગરમીમાં જે પ્રોબ્લેમ થાય તે થતા નથી. જી ચોક્કસથી ગુરુજી, આપે કહી શકાય કે અમુક એવા આયુર્વેદના આધારે કેટલાક હોમ રેમેડીઝ પણ કયા, ત્યારે કયા પ્રકારના પ્રાણાયામ કે જેથી શરીરને શીતળતા આપી શકાય? હા, બહુ ખાસ ચોક્કસ પ્રાણાયામની અંદર આપણા ઋષિ મુનિઓ ખૂબ સરસ મજાના અલગ અલગ બીમારીઓ માટે, અલગ અલગ રોગો માટે આપણને પ્રાણાયામ દર્શાવ્યા છે. અને અમે અમારા નિયમિત ક્લાસોની અંદર બધા લોકોને આની ટ્રેનિંગ પણ આપીએ છીએ, પ્રેક્ટિકલ પણ કરાવીએ છીએ. આજે હું આપને કહીશ શીતલી અને શીતકારી પ્રાણાયામ. આ બંને પ્રાણાયામ છે તરત જ બોડીને ઠંડક આપે છે. જેમ કે જીભને બહાર કાઢો, બહાર કાઢીને પાઇપની જેમ બંને તરફથી વાળી દો, આ રીતે શ્વાસ લેવાનો છે, થોડોક રોકી અને નાકથી બહાર છોડી દેવાનો. ફરી વાર કરી બતાવું. આને શીતલી પ્રાણાયામ કહેવામાં આવે છે. આના પછી બીજો પ્રાણાયામ શીતકારી. જેમ કે જીભને બહાર કાઢીને આગળથી બેન્ડ કરી દઈએ એટલે બંને સાઈડથી અંદર હવા જાય છે. ઇન્સ્ટન્ટ તમને એમ ખબર પડે છે કે આપણા બોડીમાં જાણે એસી લગાવ્યું હોય એવું તમને અંદર ફીલ થશે. તરત જ એવું લાગે એકદમ મને ઠંડક મળી રહી છે. આ બે પ્રાણાયામ જે છે તે બિલકુલ તરત જ તમને ઠંડક આવે. બીજું કે માની લો કે બોડીનું તમારું ટેમ્પરેચર મેન્ટેન નથી તો આપ અનુલોમ વિલોમ પ્રાણાયામ આ રીતે કરો. તમે લેફ્ટથી શ્વાસ લો, રાઈટથી છોડી દો, રાઈટથી લો, લેફ્ટથી છોડી દો. આ રીતે ડાબેથી લો, જમણેથી છોડો, જમણેથી લો, ડાબેથી છોડી દો. આને કહે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. હવે આપણે બધા જાણીએ છીએ કે ડાબી તરફની જે નાસિકા છે તે ચંદ્ર નાડી છે, જમણી તરફની છે તે સૂર્ય નાડી છે. તો તમે ચંદ્ર અને સૂર્યને બંનેને બેલેન્સ કરો છો તો તમને ગરમી લાગતી નથી. માની લો ગરમીના કારણે તમને સૂર્ય નાડી વધારે એક્ટિવ છે તો તમને ઓવર પસીનો ખૂબ જ આવે છે, પરસેવો. જમવા બેસો ત્યારે મેં ઘણા બધા લોકોને જોયા છે કે તમને પરસેવાના રેલા ઉતરતા હોય છે અને તે જમતા હોય છે. અને નોર્મલ ઘણી વખત બેઠા હોય, હા વૃક્ષોની નીચે બેઠા હોય, હવા ચાલતી, તેમ છતાં પણ એ લોકોને પરસેવા ચાલતા હોય તો સમજી લેવું કે એમની સૂર્ય નાડી વધારે એક્ટિવ છે. તો એમને ચોક્કસ સવારે 1 કલાક ઓછામાં ઓછો યોગ પ્રાણાયામનું ધ્યાન આપવું જોઈએ, જેથી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થાય. અને આ પ્રકારના તમે પ્રાણાયામ કરો તો ઇન્સ્ટન્ટલી તમને બોડીમાં ફીલ થાય કે મને ઠંડક મળી ગઈ છે. તો આ પ્રકારના યોગ અભ્યાસ, આના સિવાય ઘણા બધા પણ છે. આવનાર દિવસો આપણે એ પણ જાણીશું કે લૂ લાગવાથી બચવા માટે શું કરવું જોઈએ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારનું ડાયટ આપણે ફોલો કરવું જોઈએ. જી, લૂ માટે ખાસ આપણે ત્યાં હમણાં જ જેમ વાત થઈ કેમ ઘણા લોકોની મજબૂરી હોય છે કે બહાર નીકળવું જ પડતું હોય છે. આપણે ઘણીવાર કહીએ પણ એ લોકોને કોઈ કારણથી બહાર નીકળવું પડે. તો લૂથી બચવા માટે ખાસ એમણે છે ને સવારે જે નાસ્તો કરો છો તે નાસ્તો, આપણે ત્યાં વડીલો આખો દિવસ ખેતરમાં કામ કરતા, હવે ખેતરો અત્યારે રહ્યા નથી, પણ એ ભોજનની ડાયટ તો આપણે ચેન્જ કરી શકીએ. એમનો જે એ લોકો લેતા, જેમ કે આપણે એમ કહીએ કે જવની ગેસ, જેમ કે ગામડાઓની અંદર એ લોકો રાત્રે બનાવી દેતા ગાયના દૂધમાંથી બનેલી છાશ, જેમાં જવ હોય અને જવની ગેસ રાત્રે બનાવી દો અને એ સવારે તમે આપો છો છાશ સાથે. એ આખા દિવસમાં બોડીનું રક્ષણ કરે છે અને બોડીની અંદર તમારા પેટમાં એકદમ ઠંડક આપે છે. બીજી વાત, તમે રાત્રે પલાળીને કાળી દ્રાક્ષ અને તમે દેશી વરિયાળી, થોડીક સાકર જો શુગર ન હોય તો એને તમે રાત્રે પલાળી દો, સવારે ક્રશ કરી દો અને સવારે તમે 1 ગ્લાસી શરબત પી લો, એ પણ ચાલશે. તમે દૂધી, છાલ સહિત દૂધી તમે 500 ગ્રામ એક વ્યક્તિ માટે લઈ લો, તમે જ્યુસરમાં નાખો, 200 ml રસ નીકળે એમાંથી, સવારે સવારે તમે 1 ગ્લાસ પી લો, તમને આખો દિવસ ઠંડક રહેશે. બીજું, ભોજનમાં તમે ડુંગળી જો ખાતા હોય તો ચોક્કસ બપોરે 1 ડુંગળી ખાવી જોઈએ, જે તમારા બહાર નીકળવા તમને ક્યારે લૂ નહીં લાગવા દે. કેમ કે ખેડૂતો આપણે ત્યાં આજે પણ ડુંગળી ખાય છે અને ડુંગળી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે લેતા હોય તો ચોક્કસ ડુંગળીનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને આ તકલીફ રહેતી નથી. બપોરે છાશ ભોજનમાં લેવી જોઈએ, એ પણ જીરું નાખીને તમે લઈ લેશો તો વધારે સારું છે. અત્યારે
કેરી પણ આપણું રક્ષા કરે છે. જો પ્રાકૃતિક કેરી હોય તો કેરી પણ આપણને લૂ લાગવા દેતી, કેમ કે પ્રકૃતિ આપણા માટે સ્પેશિયલી પહેલાથી વ્યવસ્થા કરેલી જ છે કે આપણને લૂ ન લાગે એ માટે ભગવાને આપણને કેરી આપી છે. તો કેરી તમારે પાકી કેરી તમે જાતે પકવેલી હોય તે ખાવી જોઈએ, જેનાથી લૂ આપણને ન લાગે. જી ચોક્કસથી. ગુરુજી, હું આપને પૂછવા માંગીશ કે યુવાધનની જો વાત કરીએ તો હંમેશા ફિટનેસનો મુદ્દો જ્યારે ઉઠે છે ત્યારે જીમ તેઓના માઇન્ડમાં પહેલું ઓપ્શન તરીકે દેખાય. ત્યારે હિસ્ટોક જે રીતે વધી રહ્યું છે તેને જોઈને આપ શું કહેશો? ગરમીમાં જીમ કરતા યોગ વધુ સુરક્ષિત છે કે કેમ? હવે આમ તો કહીએ, આજકાલ દરેક જીમ ખાનાઓમાં અત્યારે એસી લગાવેલા હોય છે, પણ બોડીનું ટેમ્પરેચર એટલું બધું હાઈ થઈ જાય જ્યારે આ લોકો વર્કઆઉટ કરતા હોય છે, ઓવર કરતા હોય છે. જ્યારે કેમ કે એક્ટર્સને જોઈને પછી લોકો એમના જેવી બોડી બનાવવા માટે ખૂબ જ વ્યાયામ કરતા હોય છે, છોકરાઓ અને બહેનો પણ. તો એ શું છે, બોડી ફિટનેસ માટે ઓકે, પણ તમારા મસલ્સને સ્ટીફ કરે છે. બીજું કે મસલ્સને સ્ટીફ કરવાની સાથે સાથે તમારી પ્રાણ શક્તિ એમાં વધતી નથી, ઘટે છે. એનર્જી લેવલ તમારું વધતું નથી, એમાં ઘટે છે, ડાઉન થાય છે. એટલે ખાસ હું આવા જવાન છોકરા છોકરીઓને વિનંતી કરીશ, ભાઈઓ બહેનોને, કે તમે સવારે ઉઠીને તમે પ્રાકૃતિક વ્યાયામ કરો. સવારે તમે રનિંગ કરો. યદિ જવાન છો તમે તો સવારે 5-10 કિલોમીટર રનિંગ કરી શકો છો, ચાલી શકો છો સ્પીડમાં. તમે સવારે સૂર્ય નમસ્કાર કરો તમે, જેથી આખું બોડી ફૂલ બોડી એક્સરસાઇઝ મળે છે અને બોડીના તમામ મસલ્સનું ટ્યુનિંગ થાય છે, ફ્લેક્સિબલ બને છે, હાડકાઓ મજબૂત થાય. હાડકાઓ મજબૂતની સાથે તે ફ્લેક્સિબલ પણ બને છે. બોડીની સ્ટીફનેસ તમારી બિલકુલ દૂર થાય છે, પૂરેપૂરા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન થાય છે. બીજું, સાથે સાથે પ્રાણ શક્તિ વધે છે, જેનાથી આપણે જીવીએ છીએ. પ્રાણ શક્તિ હશે તો આપણે જીવતા રહીશું, આ ક્લિયર છે. એટલે યોગ અને આ જીમમાં ઘણો બધો ડિફરન્ટ છે. એ માત્ર એક્સરસાઇઝ માત્ર જીમમાં થાય, જ્યારે યોગ માત્ર એક્સરસાઇઝ નથી, એ પ્રાણ શક્તિ વધારવા માટેનું એક સૌથી બેસ્ટ સાધન છે. સવારે પ્રાણાયામ કરવાથી પ્રાણ શક્તિ વધે છે, જીવનીય શક્તિ વધે છે. તો બંનેમાં ઘણું અંતર છે, આપણે સમજવું રહ્યું. જી ગુરુજી, આપે પહેલા આહારની વાત કરી, ત્યારબાદ પ્રાણાયામની વાત કરી, તેના થતા ફાયદાઓ પણ આપે જણાવ્યા. ત્યારે યોગ અને આયુર્વેદનું જોડાણ આજના સમયમાં કેટલું મહત્વનું, શું કહેશો આપ? ખૂબ જ જરૂરી છે. આમ તો આપણે પ્રકૃતિ આપણી જે છે તે યોગ અને આયુર્વેદ સાથે જોડાયેલી જ છે, બસ માત્ર આપણને ખબર નથી હોતી. ઘણીવાર જાણતા અજાણતા આપણે ઘણું બધી વસ્તુ એવી કરતા હોય જે આપણે યોગ અને આયુર્વેદ સાથે જોડાયેલા છે. તો પ્રકૃતિ યોગ એટલે એવું નથી કે આપણે બસ બોડીને ફિટ કરવા માટે જ કરીએ, એવું નથી. યોગ એકાગ્રતા માટે છે, એડવાન્સ પણ છે કે આવનારી બીમારીઓને પહેલેથી આપણે રોકી શકીએ, ટાળી શકીએ, એ પણ યોગ છે. યોગ એક આધ્યાત્મિકતા વધારવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન પણ છે. અને તમારે તમારી જીવનમાંથી સ્ટ્રેસ મુક્ત રહેવું હોય તો યોગ જરૂરી છે. સાથે આયુર્વેદ, તો આયુર્વેદ એક જીવન જીવવાની પદ્ધતિ છે. એ માત્ર એવું નથી. જ્યારે આપણે આયુર્વેદની વાત કરીએ ત્યારે અમુક લોકોના મગજમાં એવું થાય કે આ માત્ર કોઈ ઘાસફૂસ ખાવાની વાત કરશે, ટેબ્લેટ એવી લેશે અથવા ઉકાળા પીવડાવશે. માત્ર એવું નથી. યોગની અંદર આપણા આયુર્વેદાચાર્યોએ આપણને દરેક પ્રકારની વસ્તુઓ એવી રીતે શીખવાડ્યું છે કે જીવન કઈ રીતે જીવવું જોઈએ, કેવી રીતે ચાલવું જોઈએ, બેસવું જોઈએ, સૂવું જોઈએ, જમવું કઈ રીતે જોઈએ, કેટલી વાત કરવી જોઈએ, કેવી ન કરવી જોઈએ, કે શું સાંભળવું જોઈએ, શું ન સાંભળવું જોઈએ, આ દરેક વસ્તુ અંદર વર્ણવી છે. એટલે એ બહુ મોટું શાસ્ત્ર છે. આવનારા દિવસોમાં આપણે ધીરે ધીરે એનામાં ડીપમાં પણ જઈશું કે જેથી આપને વધુ માહિતી મળે. જી ચોક્કસથી. ગુરુજી, આપે જે રીતે આયુર્વેદ અને યોગને લઈને ખાસ માહિતી આપી, ત્યારે શું શહેરોમાં વધતી ગરમી સામે યોગ અને આયુર્વેદને પ્રોત્સાહન આપવું જોઈએ? બિલકુલ આપવું જોઈએ, બિલકુલ આપવું જોઈએ, બિલકુલ. કેમ કે આ એક જ એવું સાધન છે કે કોઈ રૂપિયા વગર, 1 રૂપિયાના ખર્ચ વગર તમે યોગ કરી શકો. પહેલી વાત, જીમમાં જાઓ છો તો તમારે ગાડી લઈને જવું પડે છે, પેટ્રોલ બાળવું પડે છે, પ્રદૂષણ વધે છે, ત્યાં જઈને એસી ચાલુ થાય એમાં પણ પ્રદૂષણ વધે છે. અને યોગ માટે કંઈ જ જોઈતું નથી. તમારી પાસે યોગ મેટ છે, ઓકે. યોગ ન હોય તો ચાદર પણ ચાલે, કોઈ ગમે તે નીચે પાથરણું પણ ચાલી જશે. બસ તમે જ્યાં પણ હોય, તમે ઘરમાં હોય, ટેરેસ પર હોય, બાલ્કનીમાં હોય, નદી કિનારે હોય, પહાડો પર હોય, સમુદ્ર કિનારે હોય, તમે બેસીને યોગ અભ્યાસ કરી શકો છો. 1 કલાક, 2 કલાક, 3 કલાક, અડધો કલાક, તમારી પાસે સમયની જે અનુકૂળતા છે. બસ વ્યવસ્થિત યોગાચાર્યના સાનિધ્યમાં એકવાર શીખી લો અને પછી તમે જાતે યોગ કરતા થઈ જાઓ, એ જરૂરી છે. અને આજના યુગ માટે બસ એકમાત્ર સાધન છે કે યોગ અને આયુર્વેદ આપણા જીવનમાં આપણે ઉતારવું જ પડશે. જી ગુરુજી, જો અત્યારની વાત કરવામાં આવે તો જે રીતે ગરમી વધી રહી છે, ત્યારે આવી ગરમીમાં લોકો ઠંડુ પાણી પીવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે આયુર્વેદ શું કહે છે કે શું વધુ ઠંડુ પાણી પીવાથી શરીરને નુકસાન થઈ શકે ખરા? ફ્રીજનું પાણી ક્યારેય આપણને ઠંડક આપતું નથી. બસ જ્યાં સુધી મોંમાં રહે છે ત્યાં સુધી ઠંડક મળે છે, અંદર જઈને તો ગરમી જ ઉત્પન્ન કરે છે. એના કરતાં
આપણા માટલાનું પાણી જે છે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એક તો એ પીવું જોઈએ. ઠંડક માટે મેં અગાઉ આપને જેમ પણ કહ્યું, વરિયાળીનું પાણી છે, તમારા ખસનું પાણી છે, તમારે ગુલાબનું પાણી છે, એ તમારે લેવું જોઈએ. સાકરનું પાણી, જો શુગર ના હોય તો સાકરનું પાણી પણ તમે લઈ શકો છો. ઘણી બધી ઔષધિઓ ભગવાને આપણને આપી છે. મુલેઠી પાવડર પણ તમે લઈ શકો છો, તમે ત્રિફળા પણ તમે લઈ શકો, તો નેચરલી તમને ઠંડક મળે. પાણી ઉપર એકલો આધાર રાખી, પાણી જીવનમાં જોઈએ જ છે, પણ ફ્રીજનું પાણી ક્યારેય ન પીવું જોઈએ. ફ્રીજનું પાણી પીવાથી ડાયજેશન ખરાબ થાય છે, જેના કારણે આંખો ઉપર નંબર વધી જાય છે, શ્રવણ શક્તિ ઓછી થાય છે અને વાળ ખૂબ જ ખરે છે. એટલે ફ્રીજનું પાણી ટાળવું જોઈએ અને નેચરલ માટલાનું પાણી પીવું જોઈએ, જે જરૂરી છે. જી ચોક્કસથી ગુરુજી, આપે ખૂબ જ સુંદર માહિતી આપી. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે ગરમીમાં ચા કે કોફી પીવાવાળા લોકોને આપ શું સલાહ આપશો? ચા કે કોફી, મેં પહેલા પ્રશ્નમાં જ આપણે કીધું કે ચા કોફીની જગ્યાએ આપણે ત્યાં ખૂબ જ પ્રાકૃતિક હોય, જેમ કે સવારે ઉઠીને નારિયેળ પાણી પીવું જોઈએ, લીંબુ શરબત પીવું જોઈએ, વરિયાળીનું શરબત પીવું જોઈએ, બીલાનો શરબત પીવું. બીલાનો શરબત તો આ ધરતી ઉપરનું અમૃત હું માનું છું, વ્યક્તિગત રૂપે પણ કહું છું. તો ખૂબ જ એનો છે, પણ બીલાનું શરબત પેટ માટે અને પૂરા બોડી માટે ખૂબ જ સારું. એટલે સવારે ઘણા બધા પ્રકારના શરબતો છે જે આપણે લઈ શકાય. આનું તો આખું એક મોટું લિસ્ટ જ 50 પ્રકારના શરબતો છે આપણે ત્યાં ભારતની અંદર, કે જે તમે સવારે લેવાથી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે, ઠંડક પણ રહે અને આખો દિવસ લૂ પણ નથી લાગતી, ગરમી પણ નથી લાગતી અને ખૂબ જ આનંદદાયક દિવસ પસાર થાય છે. ઉનાળામાં ગુરુજી ઘણી બધી સમસ્યાઓ જે છે તે લોકોને થતી હોય, ત્યારે ગરમીના દિવસોમાં યુરિનમાં બળતરા, નસકોરી જેવી તકલીફો વધુ થતી હોય છે. તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? એ નસકોરી માટે મેં આપને અગાઉ પણ કહ્યું હતું કે એક તો શુદ્ધ દેશી ગાયનું ઘી રાત્રે નાખવું જોઈએ. દરેક વ્યક્તિઓએ રાત્રે 2 ટીપાથી લઈને 3, 4, 5 ટીપા સુધી બંને નાસિકામાં તમે નાખી શકો છો. એક વાત, બદામ રોગન, હું આયુર્વેદની એક સારામાં સારી ઔષધિ છે, બદામનો તેલ હોય છે પ્યોર, એને તમે રાત્રે ગાય માતાના દૂધમાં તમે 5 ટીપાથી લઈને 10 ટીપા નાખીને તમે રાત્રે પીવાની આદત પાડો. એક વાત. પછી રાત્રે સૂતી વખતે ચંદ્ર પ્રભાવટી ટેબ્લેટ આવે છે, તે તમે રાત્રે લઈ લો, એટલે તમને યુરિનમાં બળતરા પણ નહીં થાય, નાકમાંથી પણ તકલીફ જે થાય તે પણ નહીં થાય. પછી નાકમાંથી જે લોકોને વધારે જ બ્લીડિંગ થતું હોય તે લોકોએ જેમ કે શીશમના પત્તા અને દૂધી, આ બંનેનો જ્યુસ કાઢી અને સવારે લેવો જોઈએ 1 ગ્લાસ, તો ક્યારેય તમને નાસિકાથી બ્લીડિંગ નહીં થાય. જી ચોક્કસથી. ગુરુજી, આપણે વાત કરી ફક્ત ગરમીની અથવા તો હીટ સ્ટ્રોકની, પરંતુ શું આયુર્વેદ અને યોગ આપણને અનેક એવી તકલીફો અથવા તો બીમારીથી બચવામાં મદદરૂપ બની શકે ખરા? શું કહેશો મારા દર્શકોને ખાસ કહેવા માટે એટલા માટે હું આગ્રહ કરીશ કે આ ધરતી ઉપરની જેટલી પણ બીમારીઓ છે, જેટલી પણ સમસ્યાઓ, એકલી બીમારી નહીં, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, આ 3 પ્રકારની સમસ્યાઓ આ ધરતી ઉપર છે અને બધી જ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે યોગ અને આયુર્વેદ. બસ આ તમે જીવનમાં ઉતારી લો, ક્યારે તમને કોઈ પણ પ્રકારની તકલીફ કે બીમારી સમસ્યાઓ નહીં થાય. ખૂબ જ સુંદર માહિતી આપી, જેથી ગરમીથી બચી શકાય. ગુરુજી, તો આજની ચર્ચામાં આપણે જાણ્યું કે વધતી ગરમી માત્ર સહજતા નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો પણ બની શકે છે. યોગ્ય આહાર, પૂરતું પાણી, યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવીને આપણે હીટ સ્ટ્રોક અને અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. ખાસ કરીને ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવો આહાર, સમયસર આરામ અને નિયમિત યોગ ખૂબ જ જરૂરી બની જાય છે. સાથે જ ક્લાઇમેટ ચેન્જ સામે જાગૃતિ લાવવી અને પર્યાવરણને બચાવવાના પ્રયત્નો પણ એટલા જ જરૂરી છે. આશા રાખીએ છીએ કે આજની ચર્ચા આપ સૌ માટે ઉપયોગી સાબિત થશે. આપ પણ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને આ ગરમીમાં પોતાની સાથે પરિવારનું પણ ખાસ ધ્યાન રાખો. નમસ્કાર.